રાજીનામાની વાત આવી છે એટલે આપણી સાથે સ્થાનિક લોકો છે વિસાવદર વિધાનસભાના તેમની સાથે જ વાત કરશું। ગોપાલ ઇટાલિયા અને અમૃત જે કાંતિ અમૃતિયા વચ્ચે જે ચેલેન્જ વાળી ચાલી રહી છે તેને લઈને શું કહેશો? એ ચેલેન્જો છે એ લોકોને ખોટી ચેલેન્જ કરવાની જરૂર નથી। પેલા લોકોના કામ કરો અને જે તમારને લોકોએ ચૂંટાશે એનો ટાઈમ પૂરો કરો પછી તમારી ચેલેન્જ ઊભી રાખો। ખાસ કરીને મોરબીની અંદર એવું થયું કે જે એક વિરોધ થયો તેમાં એવું બોલ્યા લોકો કે વિસાવદર વાળી થશે અને તેમાંથી આ ચેલેન્જ શરૂ થયું છે। આ બાબતે કઈ રીતના જુઓ છો તમે આખી આ બંને વચ્ચે? આ લોકોના રાજકીય સ્ટન્ટ છે, બાકી લોકોના કામ કરો। અને જે કાંતિભાઈ અમૃતિયા એમ કીધું કે હું 2 કરોડ આપું તો એ 2 કરોડ તમે મોરબીમાં વાપરો ને એટલે લોકો તમને સ્વીકારશે। શું કહેશો? ગોપાલ ઇટાલિયા અહીંના ધારાસભ્ય બન્યા, આમ આદમી પાર્ટી પર બીજી વાર ભરોસો વિસાવદરની જનતાએ મૂક્યો છે, શું રાજીનામું આપવું જોઈએ તેને ચેલેન્જ સ્વીકારવા માટે? જો પહેલેથી તમને કહું તો રાજીનામાનો પ્રશ્ન જ નથી ગોપાલભાઈને। ગોપાલભાઈ એકદમ કામ કરે એવો યુવાન છે ગુજરાતમાં। હું તો એને સીએમ કક્ષાનો માણસ ગણું છું અને ગુજરાતમાં હું પણ ભાજપ સાથે જોડાયેલું 2090 થી ભાજપ સાથે જોડાયેલો માણસ। અમારી ગામઠી ભાષામાં કહું તો ધળ હોય એની પાછળ ગોળ હોવો જોઈએ, ગોવાળ હોવો જોઈએ। આ ધળ પાછળ ગોવાળ નથી, જેની લાઠી એની ભેંસ। સરકાર જેવું કશું છે જ નહીં અને ગોપાલભાઈ છે એ યંગ છે, નવા છે, ડાગડુગ વગરના છે અને લોકોનું કામ કરશે। અમારા વિસ્તારના છે, ચૂંટાણા છે, એ બદલ હું એને બહુ ધન્યવાદ આપું છું। પરંતુ હવે એમ કે છે કે રાજીનામું ને એ બધી વાત ચાલે છે, એને કઈ રીતના જોવો? રાજીનામું ગોપાલભાઈએ નથી કીધું, કાંતિ અમૃતિયાએ કીધું છે। ગોપાલભાઈએ નથી કીધું હું રાજીનામું, ગોપાલ ઇટાલિયાએ નથી કીધું, કાંતિ અમૃતિયાએ કીધું કે રાજીનામું આપીને એ લડવા આવે। ત્યારે ગોપાલભાઈ નું એવું કેવું હતું કે કોઈ પણ આપનો ધારાસભ્ય, કોઈ પણ આપનો કાર્યકર મોરબીમાં લડવા જશે। ગોપાલ ઇટાલિયા એવું કે તમે કહો છો બરાબર છે, પણ ગોપાલ ઇટાલિયા એમ કીધું કે હું આવીશ મોરબી લડવા, એવું સ્પષ્ટ એના ઇન્ટરવ્યુમાં કીધું છે। તો એ મારા ધ્યાનમાં નથી, કદાચ સ્પષ્ટ કીધું હોય છે તો મેં ક્યાંય જોયું જાણ્યું નથી। કદાચ કીધું હોય તો એવું એને કરવાની જરૂર નથી। વિસાવદરની ચૂંટણી પૂર્ણ થઈ તેને 25 દિવસ આસપાસ થયો છે સમય, અને હવે ચેલેન્જ વાળી શરૂ થઈ છે। એકબીજા એમ કે છે રાજીનામું આપી દો। શું ગોપાલ ઇટાલિયા આ બધી વાતમાં ધ્યાન આપવું જોઈએ કે વિસાવદરને પ્રાથમિકતા આપવી જોઈએ? પ્રાથમિકતા તો વિસાવદરને જ આપવી જોઈએ ને। ચૂંટણીનો ખર્ચ કોણ? ગોપાલ ઇટાલિયા ને કાંતિ અમૃતિયા આપશે। એ 2 કરોડ આપશે, એ 2 કરોડ વિસાવદર એમાં મોરબીમાં કરવા ઉપયોગ। અને એ 2 કરોડ કરે, 2 કરોડ તમે જનતાના ભેગા કર્યા છે, ઘરના નથી કર્યા। કાંતિ અમૃતિયાને કહી દેવાનું કે તમે ઘરના પૈસા નથી કર્યા, એ જનતાના ભેગા કરેલા છે। અને આ ચૂંટણીનો ખર્ચો કેટલો આપશે? એક ભૂપતભાઈ અહીંયા રાજીનામું આપ્યું, કેવડો ખર્ચો થયો? એ પ્રજાના પૈસા થયો છે ને। ગોપાલ ઇટાલિયા ઉપર ફરીથી આ જનતાએ વિશ્વાસ મૂક્યો, હવે ફરી એકબીજા રાજીનામા વાળી વાત કરે છે, ટસલ ઉપર ચડ્યા છે। જો રાજીનામું આપી દે કે પછી હવે ગોપાલ ઇટાલિયાને અહીંની પ્રાથમિકતાને ધ્યાન દેવું જોઈએ? વિસાવદરની પ્રજાએ ગોપાલ ઇટાલિયાને ચૂંટ્યો છે, ગોપાલ ઇટાલિયાને અહીંયા જ રહેવું જોઈએ, બાકી રાજીનામું ના આપવું જોઈએ। બાકી કાંતિ અમૃતિયાને રાજીનામું આપવું હોય તો આપનો કોઈ પણ એને આપે, કોઈ પણ ઉમેદવાર લડે। કાંતિ અમૃતિયાને પોતાની લોકપ્રિયતા ઉપર એવો બધો ભરોસો હોય તો આપી દે રાજીનામું, પાછી પેટા ચૂંટણી કરે અને એનો ખર્ચો ભલે કાંતિ અમૃતિયા આપે। પ્રજાના પૈસા કામ બરબાદ કરો છો? શું કેશો કાકા? 2.5 વર્ષ ગોપાલ ઇટાલિયાને મળ્યા છે, આ વિવાદો ફરી શરૂ થયા છે, ચેલેન્જ વાળી શરૂ થઈ છે, શું 2.5 વર્ષમાં કામ કરી શકશે ગોપાલ ઇટાલિયા? કામ તો કરી શકે ને, કામ તો કરવાના જ છે ગોપાલભાઈ। ગોપાલભાઈ જેવા નેતા ન મળે આખા ગુજરાતમાં। ગોપાલભાઈ જેવા નેતા ન મળે તમે એવી વાત કરો છો, પરંતુ આ ચેલેન્જ વળી કદાચ ગોપાલભાઈ પાછા મોરબી વયા જાય તો? મોરબી જવાના જ નથી। મોરબીનો વિકાસ અમૃતભાઈ ન્યાકડે કરે નહીં, ત્યાંની પ્રજા ઉહાપો કરે છે એનું કરો નહીં પેલા। એમાં ગોપાલભાઈ ને ક્યાં ચેલેન્જ દેવાની છે? ગોપાલભાઈ કાંતિભાઈ અમૃતિયા પોતે મોરબીનું જ વિચારે ને। ત્યાંની પ્રજા ત્યાં થઈ ગઈ છે, ત્યાંની પ્રજા બાયણે આવી છે, પ્રજા મંડી બોલવા, એટલે આ બધી તકલીફ છે। ફરી હવે ગોપાલ ઇટાલિયા અને જે કાંતિ અમૃતિયા વચ્ચે રાજીનામા વાળી વાત ચાલે છે, શું તમે જોવો છો? એ ખોટી વાત છે, રાજીનામું આપે જ નહીં ગોપાલ ઇટાલિયા, વાત શક્ય જ નથી। શું કેશો કાકા, આ જે બંને વચ્ચે ચાલી રહી છે રાજીનામા વાળી વાત, ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય વચ્ચે, કઈ રીતના જુઓ છો? કારણ કે હજુ તો ચૂંટણી પૂર્ણ થઈ છે અને 25 દિવસ નથી થયા અને પાછા હવે મોરબીમાં ચૂંટણીની બાબત વાતો કરી રહ્યા છે।
પહેલી વાત, ગોપાલ ઇટાલીએ પોતાનો રાજીનામાની વાત કરેલી નથી. તમે કહેતા હો તો એ સદંતર ખોટું છે. ક્રાંતિ અમૃતિયાએ કીધું કે હું રાજીનામું આપું અને અહીંયા ચૂંટણી લડી શકે. જો એનામાં એટલી શક્તિ હોય કે રાજીનામું દઈને ગોપાલ ઇટાલી અમે તો તેથી આ વિસાવદરની સીટ ખાલી જ આવી હતી ને તેથી ક્રાંતિ અમૃતિયાએ આવી જવું હતું ને. ખોટી વાત હોય તો કયો. અને આજે બીજો પ્રશ્ન એને કીધો કે 2 કરોડ રૂપિયા વાપરું. આ ચૂંટણીનો તમામ ખર્ચ જો એ પોતે ઉમેદવાર ઉપાડી શકતા હોય તો કરે, નકર તો પ્રજાના પૈસા છે ને એ લોકોના તો નથી. ચૂંટણી ખર્ચ આવે એ કોણ ભોગવે? પ્રજા ભોગવે ને. એને તો કઈ નથી નવા નીચોવા. અને એ 2027 ની ટિકિટ હાટું આ કાંતિભાઈ અમૃતિયા કરે છે પાકું, એના સિવાય કઈ નથી. અને ભાજપ મોવડી મંડળને દબાવવાનો પ્રશ્ન આવી ગયો છે, સમજી ગયા. 2027 માં ભાજપને મોવડી મંડળને દબાવવાનો પ્રશ્ન આવી ગયો છે કાંતિભાઈ અમૃતિયાને.